सुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वदेशाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारनहार मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा बोलिए सद्गुरु महाराज સદગુરુની કૃપાથી આપણે આપણા નિજ તત્વ, આપણા આત્મજ્ઞાન, આપણા આત્મતત્વને ઓળખીશું. મીરાબાઈએ કીધું, આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં ટળે. આપણું ધ્યાન આપણા સ્વરૂપમાં છે અને રહી શકે. બીજું, ગુરુ કૃપાથી મન, કર્મ અને વચનથી વિશ્વ આખાનું કલ્યાણ ઈચ્છવું. કારણ કે સંકલ્પ તો રહેશે, પણ સંકલ્પનો સદુપયોગ કરી દેવો. મનથી આખા વિશ્વનું કલ્યાણ, કર્મથી પણ દરેક જીવનું કલ્યાણ અને વચનથી પણ દરેક જીવનું કલ્યાણ. કોઈના હૃદયમાં રહેલો નારાયણ નો દુભાય એવું જીવન જીવવું. આ વિશ્વમાં ખરેખર જોવામાં આવે, આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં શબ્દનો નિરંતર ઉપયોગ થઈ રહ્યો છે. નિરંતર જાણે અજાણે પરમાત્માના રાહમાં, સંસારના રાહમાં, કોઈ પણ વૈજ્ઞાનિક હોય તો એના રાહમાં, કોઈ પણ બુદ્ધ પુરુષ હોય તો એમાં, કોઈ પણ જ્ઞાની હોય, કોઈ પણ ભક્ત હોય, કોઈ પણ આદ્ય શક્તિ હોય, કોઈ પણ જગ્યાએ તમે ભણવામાં, કોઈને કદાચ કોઈક તકલીફ આપતું હોય તો એમાં, પણ નિરંતર આખા વિશ્વમાં તમે કામ ધંધો કરતા હો તો એમાં, તમે વ્યવહાર વહીવટ કરતા હો તો એમાં, તમારા બાળકો સાથે, તમારા મા બાપ સાથે, તમારા દીકરા દીકરી સાથે, તમારા સગાવાલા સાથે, આ વિશ્વમાં નિરંતર, આખા બ્રહ્માંડમાં નિરંતર શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. મહાપુરુષો તો એમ કે છે કે એક શબ્દ સે સબ હી સર્જા, શબ્દ હી સર્જનહાર.
पर शब्दातीत की लक्ष्य को लावे सो लक्ष्य सबसे न्यारा। प्रथम तो તમે ધ્યાન આપો તમારા શબ્દનો સદુપયોગ કરો, બને તો થાય એટલું. બીજું, બને એટલું આ બ્રહ્માંડની રચનામાં પરમાત્માની જે કઈ રચના જે હોય એમાં બને એટલા સારા વિચાર, બને તો એવા વિચાર કરો જેથી એ વિચાર છે ને એ એકબીજાના કલ્યાણમય હોય. મહાપુરુષ એમ કે છે, મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં, જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં. પરમાત્માનું ભજન અથવા કોઈ પણ રીતે આમ જ કરવું એ હું કોઈ દિવસ તમને કોઈને કહીશ નહીં. તમારા જીવનની અંદર તમને જે રીતે તમારા અંતરાત્મા અને દરેક વ્યક્તિનું મંગલ બને, કલ્યાણ બને, અથવા તમારું ધ્યાન તમારા નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપમાં જાય, બને ત્યાં સુધી કોઈ પણ રીતે બને ત્યાં સુધી હું તો હૃદયનો પ્રાર્થના કરું કે દરેકનું કલ્યાણ જ વિચારવું, કોઈનું અમંગલ નહીં વિચારવાનું. ઠીક છે, કોઈ વાર આપણાથી કોઈ નથી, બને ત્યાં સુધી તો નહીં જ. આજે મોરારી બાપુની કથા હતી તો એમાં એક એવું સરસ ધૂન બોલાતી હતી, તો એક વાતાવરણ બનતું હતું, જે વાતાવરણથી આખા વિશ્વનું કલ્યાણ થાય. એમ તમે તમારા જીવનના એક એવા વાતાવરણથી દરેક જીવનું મંગલ, દરેક જીવનું કલ્યાણ, એવું એક સ્થિતિ, એવું એક આ દુનિયામાં કઈ છે જ નહીં. પ્રથમ એક લક્ષ્ય આપો, કારણ કે પરિણામે તો કઈ છે નહીં. આ વિશ્વમાં કાંઈ નથી, તો આપણે શું કામ સારા વિચાર ન કરી? અથવા બને ત્યાં સુધી નેગેટિવ વિચાર, નબળા વિચાર, કોઈને તકલીફ પડે એવા વિચાર, બને ત્યાં સુધી થોડુંક ધીમે ધીમે. રૂપ રંગ તો સમી જશે, સ્વરૂપ અખંડ રહે. તમે રહેવાના, તમારો નાશ નહીં થાય કોઈ દી. તમે મરવાના જ નથી, તમારો નાશ જ નહીં થાય, એ નક્કી છે. દરેકને ખબર છે કે હું આત્મા છું અને આત્માનો કોઈ દિવસ નાશ ન હોય. તો આપણું ધ્યાન, આપણું લક્ષ્ય, આપણી સુરતા, હા ઉપર જો કૃષ્ણ, આપણું અંદરનું લક્ષ્ય, આપણી અંદરનું ધ્યાન, આપણી અંદરની સુરતા, આપણું હાલવું, આપણું જોવું, આપણું બોલવું, આપણું સાંભળવું, આપણું ધ્યાન, આપણી અખંડ સ્થિતિ. તમારી અંદર, તમારા વાતાવરણમાં બાયપાસ નહીં, શોર્ટકટ જ. ટૂંકામાં મજા આવે. શોર્ટકટ તમારું જોવું, તમારું બોલવું, તમારું સાંભળવું, તમારું વિચારવું, મૂળમાં કાંઈ ચિંતા નહીં કૃષ્ણ, કાંઈ તકલીફ ન પડે. સાદું સીધું ને સરળ જીવન, કાંઈ ચિંતા નહીં. જાજા તો બહુ જાજુ કંઈ જાજુ બહુ જાજી કરવા જેવી નથી, ભલે થઈ જાય, જે કંઈ થાય બરોબર જ છે. મને તો કંઈ રાઈટ, આખું વિશ્વ રાઈટ, જે કાંઈ બને છે એ બરોબર છે. પણ એમાં છતાંય હું તો પ્રાર્થના કરું કે નબળું વાતાવરણ બને ત્યાં સુધી કોઈને આપવું નહીં. આપણી મૂળ પ્રકૃતિ કોઈને તકલીફરૂપ બને, ભલે સેજ થઈ જાય તો બહુ જાજી ઉપાધિ ન કરવી.
કદાચ કોકને આપણાથી કંઈક તકલીફ પડી જાય તો બહુ જાજી ઉપાધિ ન કરવી. હા થઈ જાય ભાઈ, માણસ છે. થઈ જાય માણસ એ ભાઈ. હા એમ થઈ જાય, માણસ છે તો માણસથી ભૂલ થાય. હા. થાય ભૂલ માણસની થાય. કારણ કે ભાઈ પણ- માણસ છે. ભાઈ પણ હું માણસ તો છે. હૃદયની વાત કરું, અરે ભાઈ બને માણસ. એટલું. કારણ કે પરમ તત્વ પરમાત્માની અંદર કાંઈ નથી. તમારી અંદર બધું છે. કાંઈ નથી એટલે કાંઈ નથી તો કાંઈ નથી તો કાંઈ નથી. પણ એની અંદર આખો વિશ્વ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. આપણને આ જગ્યામાં મને ગુરુ કૃપાથી અરુણભાઈ, હરજીવન બાપા, જ્યોતિમાં એની પાસેથી ઉપદેશ આત્મજ્ઞાનનો મળ્યો છે. અને આપણને બધાને ત્યાંથી જ મળ્યો છે. તો જે સ્વરૂપ, રૂપ નહીં સ્વરૂપ, જે સ્વરૂપ, અને કોઈને ખબર નથી એવું તો હું કોઈ દી માનતો જ નથી. અજ્ઞાનીમાં મોટો અજ્ઞાની હોય તો હું એટલે એ કઈ કોઈ દી ચિંતા ન કરવી. કારણ કે દરેક વ્યક્તિ એની જગ્યાએ રાઈટ જ છે. ખબર નથી એવી વાત તો મને ખબર જ નથી. કોઈને કાંઈ ખબર નથી ને એવું માનતો જ નથી. તો ન આવે કે બાપુ અમને ખબર નથી કાંઈક કયો. બધાયને ખબર છે આ વિશ્વમાં અજ્ઞાની કોઈ છે જ નહીં. પણ સત્પુરુષો છે એ તો સત્પુરુષો જ છે. આજ મોરારી બાપુએ યાજ્ઞવલ્કની એની વાત કરી હતી, મને બહુ ગમી. બાદશાહ કહેવાય, વિશ્વના શહેનશાહ કહેવાય. ગાર્ગી, સુલભા, યાજ્ઞવલ્ક, અનંત એવા, વશિષ્ઠ મહારાજ, કબીર તો કબીર છે. કબીરની સ્થિતિ તો જુઓ, કબીરની સ્થિતિ ખાલી જુઓ. કક્કા કેવલ બ્રહ્મ હૈ. કક્કા કેવલ બ્રહ્મ હૈ એટલે અક્ષર છે એ બ્રહ્મ છે. બબ્બા બીજ શરીર, શરીર છે એ બીજક છે. રરા સબ ઘટ રમરા, દરેકના ઘટમાં રમી રહ્યા છે. કબીર સાહેબ આ મોરારી બાપુ આ સાખી બોલ્યા હતા. અને આપણને ખ્યાલ છે કક્કા કેવલ બ્રહ્મ હૈ એટલે અક્ષર બ્રહ્મ છે. કક્કા કેવલ બ્રહ્મ એટલે જેટલું દેખાય અક્ષર બધું બ્રહ્મ જ છે. બબા બીજ શરીર, શરીર છે એ બીજક છે. બબા બીજ શરીર, રરા સબ ઘટ રમરા, તાકા નામ કબીર. આ ઘટમાં આખા વિશ્વમાં એક નિરંતર આત્મ બોલે, સો વિધિ વિરલા પાસી રે. આખા વિશ્વમાં એક નિરંતર સબગટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કઈ. બલિહારી ઉસગટ કી જાગટ પ્રગટ હોય. દરેકના ઘટમાં એક જ પરમાત્મા. અને એવો છે કે અમેરિકામાં એ જ હોય, ચીનમાં એ હોય, પાકિસ્તાનમાં એ હોય, બાંગ્લાદેશમાં એ હોય, અફઘાનિસ્તાનમાં એ હોય, અમેરિકામાં એ હોય, ભારતમાં એ હોય, પ્રહલાદ પ્લોટમાં એ હોય ને. આખા વિશ્વમાં એક જ પરમાત્મા. આખા વિશ્વમાં એક જ છે. એક જ છે. એક આખા વિશ્વમાં અનંત રૂપે, અનંત ગુણે, અનંત નામે એક જ પરમાત્મા. અરે ગમે આ કેનેડામાં એ જ છે. હવે આપણે એને એની છેડતી નથી કરવાની, એની રમત નથી કરવાની. કોઈ કરે તો મને કઈ વાંધો નથી. કારણ કે એની દરેક જે જેમ કરે એમ બરોબર છે. જ્યાં જે જેમ કરે એમ ત્યાં એમ બરોબર છે. મારી ક્ષમતા પ્રમાણે હું હાલું. દરેકની અંદરની એની કેપેસિટી હોય, દરેકની અંદરની એની ક્ષમતા હોય, દરેકની અંદરની એની સ્થિતિ હોય. યાદ રાખજો. તમારું ધ્યાન તમારામાં રહે ને બસ શાંત, સહજ, પરાણે નહીં, બળજબરી નહીં, તોફાન નહીં, કાંઈ નહીં.
સહજતાથી સરળતાથી તમારું ધ્યાન તમારા આત્મ સ્વરૂપમાં પડ્યું રહે. વાત પૂરી. માલિકની મરજી, એને કેમ કરવું છે અથવા એને કેમ કરવું, એ જેમ તમને હેલું પડે એમ ગોઠવી લ્યો ને તમને હેલું પડે એમ ગોઠવી લ્યો, પણ સત્ય તમે છો પાક્કું. પછી એ માલિક જીવ એ પછી એમ એ બધે પછી બધું પછી જીવ હોય, એમાં કઈ લેવા દેવા વાંધો છે જ નહીં. આપણને મને એમ કહેવામાં કે તું સત્ય, તો કે હા, તો કે કૃષ્ણ ગમે, તો હું તો કહું મને કૃષ્ણ ગમે. તો મને એમ કે તું સત્ય, એટલે હું કહું હા ગુરુ કૃપા છે મારા. પણ ગુરુજી ગમે તો હું એમ કહું કે હા મને ગુરુજી ગમે. તો મને કે તું સત્ય, એટલે હું કહું હા, તો તું સત્ય, તો કે હા, તો તને સત્પુરુષો ગમે, એટલે હું કહું હા મને સત્પુરુષો ગમે. મને આ ગોર્ધન બહુ ગમે. હા, એમ. એનું કાંઈ ન ગમે. ગોરધનભાઈ નું કાંઈ ન ગમે, પણ ગોરધનભાઈ બહુ ગમે. હા, ગોર્ધન અતિશય વાત. એટલે જો એનો અર્થ શું થયો કે સત્પુરુષો અને સંતો અને મહાપુરુષો, કોઈ પણ સંત હોય, કોઈ પણ પરમહંસ હોય, કોઈ પણ મૂળ આદ્ય શક્તિ હોય, આ વસ્તુ પરમાત્માની રચનામાં પૂરક છે, બાધક નથી. સત્પુરુષો સંતો મહાપુરુષો, હમણાં 2 દી પહેલા ઓલા ભાઈના ઘરે ભોજન હતા, તો મને કે એને પેલા એના ઘરે સત્સંગ હતો ને ત્યારે તેડી ગયા. તો એના ઘરમાં એમના કોઈ પિતાજીનું શરીર શાંત થઈ ગયું, એટલે મને કે પેલા કંઈક ભજન કરીએ આપણે 5 વાણી, પછી સત્સંગ કરી. ખાલી 2 થી 3 કલાક જ, 3 કલાક નહીં, 2.5 કલાક, આખું ઘરનું વાતાવરણ ફરી ગયું. તો એમાં તો એ કઈ રીતે ફર્યું, કઈ રીતે આ બધું વાતાવરણ કઈ રીતે મંગલમય બને છે? આ મંગલમય વાતાવરણ કઈ રીતે બને? તો કે સત્પુરુષોના શબ્દથી, સત્પુરુષોના વચનથી, સત્પુરુષોની અંદરની, એની અંદર એવી એક કરુણા હોય છે, જે વિશ્વ કલ્યાણની કરુણા હોય છે, એનાથી. એક અંદર, તમારી અંદર એક એવી વસ્તુ છે, અથવા તમે એક એવી વસ્તુ છો, ઓલું કે તું ચીજ બળી હે મસ્ત મસ્ત. એમ તમે દરેક વ્યક્તિ એક એવી ચીજ છે જેનો સદુપયોગ, વસ્તુ અમૂલ્ય દી મેરે સતગુરુ, જો એક વસ્તુ છો જેનાથી આખા વિશ્વનું મંગલ થઈ શકે છે, આખા વિશ્વનું કલ્યાણ થઈ શકે. હવે તમારા હાલવું કેવું છે, મારું હાલવું કેવું છે, મારી અંદર મારી અંદર કેમ છે, એ મારા ઉપર મદાર છે. મને 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 સારું વાતાવરણ ક્યાંથી આવે? તો હું તો જેમ કહું છું, સત્સંગથી આવે છે, પરમાત્માના કીર્તનથી આવે છે, ભજનથી આવે છે, સંત વાણીથી આવે છે, ગુરુના વચનથી આવે, સમરણથી આવે, શબ્દથી આવે, શૂન્યમાંથી આવે, પોતાના નિજ સ્વરૂપમાંથી આવે, પરમ તત્વમાંથી આવે. તમને જ્યાંથી આનંદ આવે, કારણ કે તમે બ્રહ્મરૂપ છો, તમે પરમાત્મા છો. પણ તમે પરમાત્મા છો એની અંદર એની તમારી એક સ્થિતિ બની જાય, એક તમારી સ્થિતિ બની જાય, તમારી ખુદની સ્થિતિ બને. એટલે જીવન છે બને ત્યાં સુધી, શ્રીમદજીમાં બોલ્યા, કૃષ્ણએ કહે છે, ગંગા સતી પણ કહે છે, અને તમામ સત્પુરુષો કહે છે, બને ત્યાં સુધી કોઈના અવગુણ તરફ ધ્યાન ન આપવું. બને ત્યાં સુધી હલાય એટલું, થોડુંક હલાય તો થોડુંક. એમ કોઈને કઈ કેવું નહીં, એવું ન કરવું, ખીજાવી જવું, એવું ભૂલ હોય તો ખીજાવાય ભાઈ, એવું ન કરવું, કોઈને કેવું જ નહીં, કાંઈ કોઈને ખીજાવું જ નહીં, તો ખોટું પડે, કેવું તો પડે. પણ છતાંય બને એટલું સચિવ વેદ ગુરુ તીની જો પ્રિય બોલઈ ભાઈ આસ, રાજ ધર્મ તન તીન કર હોય વે ગઈ નાશ. સચિવ એટલે પ્રધાન. એક વસ્તુ યાદ રાખવી,
આપણને કોઈ કંઈ સત્ય કહે ને એ કડવું હોય ને તો એ સ્વીકારી લેવું. હું ઘણીવાર સત્સંગમાં કહું છું, ગુરુ કૃપાથી અત્યારે કહું, વખાણ કરશે ને એમાં તમારું ઉર્ધ્વગમન થશે એના કરતાં કોઈક તમારા અવગુણ કહેશે ને એમાં વધુ કલ્યાણ થાય. હમણાં એક ભાઈ આવ્યા હતા ને તો એનો ચહેરો છે ને એ આમ ફરતો હતો, એની આંખ ફરતી હતી. પણ એ બરોબર છે. આખા વિશ્વ હારે તમે કઈ ક્રિયા ન કરો. હું એક વાર છે ને ભજનમાં હતો ને ત્યારે મને આખા વિશ્વ હારે નિરંતર પ્રેમ થયો. આખા વિશ્વ તો તમારો રાગદ્વેષ મટી જાય. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ ક્યાંક કંઈક એવું હોય છે. ક્રિયા ન કરો તો કાંઈ નહીં. ક્રિયા કાંઈ કરવાની જરૂર જ નથી. ક્રિયાની કાંઈ જરૂર નથી. ક્રિયા કરવી થોડી જરૂરી છે. કરુણા કરો ને. તમને આખા વિશ્વ હારે પ્રેમ કોઈ દી પ્રગટ થયો? આખા વિશ્વથી પ્રેમ. એવી સ્થિતિ બની કે આખા વિશ્વથી તમને પ્રેમ હોય. બોલવું, હાલવું અને સ્થિતિ બનવી જોઈએ. સ્થિતિ એમને ન બને. કાંઈ લેવા દેવા નથી, કાંઈ જોતું નથી, કાંઈ દેવું નથી, કાંઈ કરવું નથી, કોઈ ક્રિયા નહીં, કોઈ ક્રિયા નહીં. આખા વિશ્વ ઉપર કરુણા, આખા વિશ્વ હારે પ્રેમ. કારણ કે અહીંયા શરીર છૂટી જાય, અહીંયા દેહ ભાવ નહીં દે. તમારે આખા વિશ્વ હારે પ્રેમ કરવો હોય છે ને તમે આખું તમારી મૂર્તિ જ પ્રેમરૂપ બની જાય. પણ તમને તમારી અંદર મને થોડીક ઝલક ખોટી ઝલક આવી હોય ને પણ તમારા રાગદ્વેષ છૂટી જાય. તમને કાંઈ લેવું દેવું છૂટી જાય. તમારી પાસે કોઈક કંઈક લઈ જતું હશે ને તો તમને મનમાં આવશે જ નહીં કે અમારી પાસે આ લઈ ગયો. તોય તમે કરુણા કરશો, તોય તમે પ્રેમ કરશો. કદાચ એ તમારી પાસે લાખ રૂપિયા લઈ જાય ને, પૈસાની વાત નથી કરતા, પણ એ તમને એ નહીં દેખાય, તમને પ્રેમ જ દેખાય કે એમને પ્રેમ રહેવા દે ને, ઓલું બધું જવા દે, ઓલું બધું ગૌણ બની જાય. આખો સંસાર ગૌણ બની જાય. સત્ય પ્રેમ રહે અને કરુણા રહે. આ સ્થિતિ આવે. આ સ્થિતિ ખોટે મારામાં આવી છે કોક વાર, અખંડ નહીં. તમારામાં આવવી જોઈએ. અને હું કહું એમ કરવાનું કાંઈ ભૂલ કરતા જ નહીં. હું ખાલી કહું છું તમારે કાંઈ કરવાનું છે જ નહીં. હું કહું એમ કાંઈ કરવાનું નથી. તમને ગમે એમ જ તમારા જીવનના તમે માલિક છો. હું કાંઈ વાત કરતો હોય તો મારા જીવનની વાત કરતો હોઉં. મારી સ્થિતિ કોઈક વાર બની ગઈ હોય, કોઈક વાર લાગી ગઈ હોય, પણ બને ત્યાં સુધી જેટલું બને એટલું સારું વાતાવરણ કરવું. બને તો થોડુંક, જરાક, એક ડગલું ભલે ને. અરે ડગલું કાંઈ ન લાય તો કાંઈ નહીં. તમે જ્યાં છો અહીંયા, તમે જ્યાં હો અહીંયા, તમે જેમ હો એમ. અને સંસાર જેમ છે એમ જ છે ને, જેમ છે એમ જેમ છે એમ જ રહે. એમાં તમે કરી હું હગો? હું તો મારાથી કાંઈ નથી થતું. મારાથી કાંઈ થતું જ નથી. હું જેમ છે છટકવારી નથી કરતો. પણ મને એમ થાય કે હું ઘણું કરું, પણ એમ થાય કે ઓહો મારો નાથ. એટલે બંને એટલું અંતરાત્માની અંદર તમારાથી થોડું ખોટે અથવા જેમ તમને હેલું પડે એમ ઉપર ઉઠાય ને એટલી મજા છે. આ મારા શબ્દ બધા ખોટા પડે. કારણ કે ઉપર ઉઠવું એમ નહીં. તમે છો અહીંયા જ, તમને જેમ હેલું પડે એમ. કારણ કે એ તો મારું કેવું થયું ને, ઉપર ઉઠો તમે એમ. કારણ કે કાંઈ દાવો જોતો જ નથી. કોઈ પણ જાતના દાવા તુમકો દુઃખ દિખલાવે. દાવો જ નહીં, કાંઈ નહીં. કોઈ પણ જાતનો રજ માત્ર દાવો નથી જોતો. પછી ક્યાં વાત રહી? આ તો તમે લોકો કરુણામય છો એટલે આવો છો. બાકી તો અમારે શું આવે? કાંઈ ન આવે. હું ફોઈને રતન્યો 3 જણા ખાઈ પીને ઉઈ જાય, વાત થાય પૂરી. આ તો ભૂપેનભાઈ આવે છે તો બલિહારી, આટલા બધા કિલોમીટરથી.
એ તો હું જરૂર છે, મારે કાંઈ જરૂર નથી કે એટલે મારા નાથ દયાળુ. મોરારી બાપુ સત્સંગ ચાલુ કરે ને પેલા એમ કે બાપ બાપ બાપ. એ શું કામ કે ખબર? તમે બધા મારા બાપ છો એમ. કારણ કે એકબીજા, જો ધ્યાન આપજો, એકબીજાને મળવાથી એક એવું વાતાવરણ બને છે જે વાતાવરણથી આખા વિશ્વનું કલ્યાણ થાય છે. આપણે કોઈક સત્સંગી સંતોને સત્સંગ કરતા હોય, સંતવાણી હાલતા હોય, કીર્તન હાલતું હોય, સ્તુતિ બોલાતી હોય, આપણે સ્તુતિ બોલાતી હોય, મંગલાચરણ થતું હોય, એ બધાયથી એક એવી ઉર્જા પેદા થાય છે, એક એવું વાતાવરણ પેદા થાય. એ વાતાવરણની અંદર, એ વસ્તુ સ્થિતિની અંદર એક વિશ્વનું કલ્યાણ પડ્યું છે. તમે ન કરો ને તોય થાય, અને તમે કરો ને તોય થાય, કારણ કે એ એક એવી સ્થિતિ બને છે. તમે વેવાય મળો તો કેવો આનંદ આવે. હા હે વેવાય મળી ગયા, મોજ. આમ મોટામાં એમ થાય કે હા મને વેવાય મારો મળે ને, ખબર નહીં વેવાય ક્યાં ગોતવા જવા, મને કંઈ ખબર, પણ મને મારો વેવાય મળે ને તો કેવો મજા આવે. હા હે વેવાય મળ્યો એમ. જો એ આનંદ છે ને, એ બ્રહ્મનું રૂપ છે. તો હવે તમે એ બ્રહ્મના રૂપને પકડો, વ્યવહાર વહીવટને કરો, પણ અંદરથી જે વસ્તુ સ્થિતિ બને છે ને, એ પરમાત્મા છે, એ પરમ તત્વ છે. એ પરમ તત્વમાંથી વસ્તુ બને. જે કાંઈ મજા આવે છે ને, આનંદ આવે છે ને, એ મૂળ વસ્તુ સ્થિતિમાંથી જ આવે છે. એ તમારા નિજ સ્વરૂપમાંથી આવે છે. એ પરમ તત્વ પરમાત્માથી આવે છે. એ આખા વિશ્વના નાથ. એને તમે કોઈ પણ રીતે કયો ને, જેમ કયો ને એમ, ક્યાંય વાંધો જ નથી. જ્યાંથી આનંદ આવે છે ને, એ મૂળ સ્થિતિમાંથી આવે છે. આપણું ધ્યાન આપણી અંદરનું હાલવું, આપણી અંદરનું જોવું, આપણી અંદરનું બોલવું. હા, મહાપુરુષોનું ડગલું કેવડું શાંતિપૂર્ણ હોય, કેટલું બધું શાંતિ, કેટલી નીરવ સ્થિતિ હોય, એની અંદરની સ્થિરતા કેટલી હોય. એની અંદરની સ્થિરતા, એની અંદરની સ્થિતિ કેટલી બધી શાંત અંદર સ્થિતિ હોય. ભલે ને કોઈ એવો પ્રસંગ બને તો આપણાથી ડગી જવાય, હું ના નથી પાડતો. કોઈક એવું પ્રસંગ બને તો દોડવાનું મન થઈ જાય. મને કોઈક વાર બાથરૂમ લાગે ને તો મારે દોડીને પોગવું પડે, તો એ દોડી લેવાનું, એમ કાંઈ વાંધો નહીં. એ શરીરની વાતાવરણ આવે તો આપણે અંદર શરીરના ધર્મ અથવા અંદર એવો કોઈ પ્રસંગ આવે જીવનમાં તો આપણે મહેનત કરવી પડે તો કરવી પડે, તો દોડવું પડે તો દોડવાનું, એમ નથી. પણ પાછળ મૂળ સ્થિતિ, આપણી મૂળ સ્થિતિ છે ને, પરમ સ્થિતિ છે. આપણે પરમ સ્થિતિ છે. આપણી અંદર સદગુરુ સ્થિર થઈને જોવે, તમે સ્થિર તત્વ છો, તમે સ્થિર છો, તમે અસ્થિર નથી. કૃષ્ણ ઘણી વાર કહે કે દીવો સ્થિર હોય ને તો એમાંથી છે ને જે પ્રકાશ હોય ને એ મંગલમય હોય. પણ બહુ અસ્થિર દીવો હોય ને, આમ બહુ દીવો અસ્થિર હોય ને તો એનો પ્રકાશ છે ને એ મંગલમય કરતાં થોડું ડિસ્ટર્બ થાય. તમે જોજો, ઓલી લાઇટો કરતા હોય ને, દિવાળી હોય ને એટલે લાઇટો કરે એટલે આમાં હાલતી હોય તો તેમાં તમારી આંખ ખેંચાય, તમારી આંખને ને મનને તકલીફ પડશે. બહુ ચલિત હોય ને, બહુ ચલિત હોય ને એમાં માનસિક થાક લાગે. પણ સ્થિર હોય ને તો તમને માનસિક થાક ન લાગે. સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. એનો અર્થ એ નથી કે તમારે ક્યાંય જવું નહીં, તમારે કાંઈ લગ્ન પ્રસંગમાં ન જવું, એવું નહીં. તમે આખા વિશ્વમાં તમારે આમ જો ગીરવ ઉજાડ એક સમ લેખો, આખું જગત હોય ને એની વચ્ચે તમે હો ને, પણ તમારી અંદરની જે સ્થિરતા છે એની તમારી છે. તમારું છે એ તમારું છે. જો ભૂલ ન કરતા, હું કઈ મારું તારું નથી કરાવતો, ભૂલ ન કરતા. હું શરીરની વાત નથી કરતો કે ક્યાંય રોકાતા નહીં, અને રોકાવતો હોય કઈ ચિંતા ન કરતા. તમે ગમે આ રોકાવ તોય કઈ ચિંતા ન કરતા. તમને જેમ હેલું પડે એમ, જે રીતે હેલું પડે, જે રીતે હલાય એ રીતે સત્ય તમે છો.
સત્ય સદગુરુ પદ છે, સત્ય સત્પુરુષો છે, અને સત્ય આખું વિશ્વ હે. બોલો સદગુરુ મહારાજની જય.